ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસે કારખાના ધારા સુધારા વિધેયક 2025 ગૃહમાં પસાર થયું। શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે આ સુધારાથી રાત્રિ પાળીમાં મહિલાઓને તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે, જેમાં મહિલા શ્રમયોગીઓને સમાનતા, વ્યવસાય સ્વતંત્રતા, આર્થિક ઉપાર્જન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય લેવાયો છે। આ સાથે નવી જોગવાઈ મુજબ વિરામ સાથે રોજના 12 કલાક પરંતુ સપ્તાહના માત્ર 48 કલાક જ કામ કરવાની મંજૂરી આપી શકાશે તથા શ્રમયોગીઓને 6 કલાક પછી ઓછામાં ઓછા અડધા કલાકનો વિરામ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે। 12 કલાકનો મીનિંગ એ છે કે સમગ્ર વીક દરમિયાન 48 કલાક આપણે કામ કરવું પડે તો કોઈ પણ માણસ 12 કલાક જો સલંગ 4 દિવસ કરે તો ઓટોમેટિક 48 કલાક થઈ જાય અને બાકીના 2 દિવસ ચાલુ પગારે એને કહી શકાય રજા મળી શકે। એટલે 3 દિવસ રજાના માધ્યમથી પણ અનેક પ્રકારની સુવિધા કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકારે કરી છે। આ બિલથી અનેક કંપનીઓ આવશે, અનેક લોકોને સારી રોજગારી પ્રાપ્ત થશે અને આપણું 2047નું સપનું જે છે એ સાકાર થશે। એમાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે।